એટલે કોઈ સરને બોલવાનું નથી, એ લોકો જોઈ લેશે. ચલો વેરી ગુડ. હાથ નીચે. સેકન્ડ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીનો જન્મ જે જિલ્લામાં થયો તે જિલ્લો નકશામાં દર્શાવો. અવાજ નહીં કરીએ આપણે બેટા, બસ અવાજ નહીં કરીએ, તમારા જવાબને નકશામાં બતાવવાનો છે. ઓકે બસ જે બોલે એ આઉટ થઈ જશે. બોલવાનું નથી બચ્ચા. હેલો ભાઈ, જે બોલે એને ઊભા કરી દઈશ. તમારે બતાવો. આ બધા સાહેબો જોવે છે, બધા દૂરથી. અમને અહીંથી ખબર પડે પોરબંદર પર આંગળી કોની છે. હું એક સાથે 100 બાળકો જોઈ રહ્યો છું, મને સાચી ખબર પડી જાય છે. અને આ શૂટિંગમાં બધું આવી રહ્યું છે. ચલો હાથ નીચે. હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગીર અભયારણ્ય નકશામાં બતાવો. સિંહનું વિખ્યાત ગીર અભયારણ્ય નકશામાં બતાવો. આંગળી સ્થિર કરો, બતાવો મને ગીર ક્યાં છે. હા, તો એક સ્થિર રાખવાની આંગળી. બરોબર છે, વેરી ગુડ. સાચો જવાબ છે. બહુ સરસ, અભિનંદન. નેક્સ્ટ ક્વેશ્ચન, સાબરમતી નદી નકશામાં બતાવો. વેરી ગુડ. બરોબર છે. અવાજ નહીં કરીએ બેટા. આખો હાથ નહીં રાખવાનો, એક આંગળી રાખવાની. એક આંગળી રાખો અને બાકીનો હાથ ઊંચે રાખો. બસ, તમને ખબર પડી જાય. વેરી ગુડ, સરસ. ચલો હાથ નીચે. નેક્સ્ટ ક્વેશ્ચન, કચ્છનો અખાત બતાવો. બસ સર નહીં. વેરી ગુડ. સર નહીં કહીએ આપણે. વેરી ગુડ બેટા. ચલો હાથ નીચે. નેક્સ્ટ ક્વેશ્ચન, દમણ નકશામાં દર્શાવો. મોટા ભાગનાને સાચું છે. બધા પહેલા જોરથી તાલી પાડો તમારા માટે. ચલો હું પૂછું છું હવે તમને થોડાક ઓકવર્ડ ક્વેશ્ચન પૂછીએ છીએ. હા, કીર્તિ તોરણ આવેલું શહેર શોધો. કીર્તિ તોરણ. હવે હું નામ નથી બોલ્યો, પણ કીર્તિ તોરણ કયા શહેરમાં આવ્યું? કીર્તિ તોરણ કયા શહેરમાં આવ્યું? બોલો. વેરી ગુડ. ખૂબ અભિનંદન. ડાયરેક્ટ ક્વેશ્ચન, ડાયરેક્ટ સીધા નહીં. ચલો, ગુજરાતનું ડાયમંડ સિટી કયું છે? ગુજરાતનું ડાયમંડ સિટી શોધો. પહેલા જવાબ ખબર હોવો જોઈએ, પછી અંદર શોધવાનું છે, તમને કહેવાનું છે. અવાજ નહીં કરીએ બેટા. સ્થળ દર્શાવશું આપણે. સરસ. વેરી ગુડ. ચલો નકશામાં. વેરી ગુડ. આ બાજુ ધ્યાન. આંતરરાષ્ટ્રીય સરહદ બતાવો. નકશામાં આંતરરાષ્ટ્રીય સરહદ કઈ બાજુ હોય? આપણા ગુજરાતના નકશામાં આંતરરાષ્ટ્રીય સરહદ ક્યાં હોય? હાથ ઊંચો કરીશું બેટા. આપણે જેને જવાબ મળી જાય તે હાથ ઊંચો કરશે બેટા. કયા તરફ હોય આંતરરાષ્ટ્રીય? ઇન્ટરનેશનલ બોર્ડર. હા, અહીંથી અમને આંગળી પરથી ખબર પડે છે કે કોની સાચી આંગળી છે. વેરી ગુડ બેટા. હા, અમે જોઈ રહ્યા છીએ. દેખાય છે? વેરી ગુડ. ચાલો, ચલો તમારા નકશામાં ઉત્તર દિશાનું ચિહ્ન દોરેલું બતાવો. નકશામાં ઉત્તર દિશાનું ચિહ્ન N લખેલું કઈ જગ્યાએ છે તમારા નકશામાં બતાવો. બધાને સાચું. એનો મતલબ સંજ્ઞા સૂચિ તમને આવડે છે, સ્થળ તમને આવડે છે, નદીઓ તમને આવડે છે, ગુજરાતના જોવાલાયક સ્થળ તમને આવડે છે. હવે હું ડબલ ટાસ્ક આપું છું ભાઈ, નવી ચેલેન્જ. આ બાજુ ત્યાં એક સાથે 2 શહેર શોધવાના છે. ફટાફટ. લખતર અને લખપત.
લખતર અને લખપત બંને શોધો. જેને બે મળી જાય આંગળી ઊંચી કરો. બેના જિલ્લા અલગ અલગ છે. જો અઘરું થઈ ગયું ને, હવે કોણે શોધ્યું કહો? લખતર શોધો અને લખપત શોધો. ડબલ ટાસ્ક. હા, કેટલા? 4, 5, 7, 10. બસ કેટલાને મળતું જાય. બે મળે પછી આંગળી ઊંચી કરો. બંને મળે ત્યારે પછી હું પૂછીશ. તને મળી ગયું બેટા? ઉભા થાઓ. બોલો, કયા કયા જિલ્લામાં છે? ચલો આ ડબુડી વડે તાલી પાડો. વેરી ગુડ બેટા. કઈ સ્કૂલ છે તારી? સરખેજ કન્યા શાળા. તાલી પાડો. બેનો ઉત્સાહ જુઓ. હા, આ છોકરી મોટી થઈને નકશામાં શું નહીં શોધે ગો, બધું આવડે છે. વેરી ગુડ. આવા બધા લોકોને બધું આવડે છે. આવા ડબલ ચેલેન્જ પણ હવે કરવાના છે. હવે ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો બતાવો. હવે આ વખતે તમારા માટેની સ્કૂલ બોર્ડ માટે તાલી પાડો. બહુ બધા ચલો. અભિનંદન બેટા. જોરદાર ચાલુ છે. ચલો હવે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો. કેમેરામેન મિત્ર આને ખાસ ક્લોઝઅપ કરીશું. બધા લોકોને આવડે છે ભાઈ. ચલો હાથ નીચે. આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જન્મસ્થળ ક્યાં આવ્યું? શોધો ભાઈ. નકશામાં શોધીને બતાવવાનું છે મને. હા, વેરી ગુડ. લોકો વડનગર નહીં બોલતા, વડનગર સાથે જિલ્લો પણ બોલે છે ભાઈ. બહુ સરસ, અભિનંદન. વેરી ગુડ, વેરી ગુડ. સારું. હવે મારે જોવાનું એ છે, હું તમને પૂછું છે, મને બતાવો. ભુજથી ગાંધીનગરનું અંતર કેવી રીતે જોવાનું? તમારા નકશામાં છાપેલું છે. કેટલાકના નકશા પર ટાઈમ ઝોન આપેલો છે, કિલોમીટર બતાવ્યા છે. ભુજથી ગાંધીનગર, તમારે ભુજથી ગાંધીનગર આવવું હોય તો નકશામાં નહીં, ત્યાંથી શોધવાનું. તમારી બાજુમાં એક ટેબલ આપેલું છે જો ત્રિકોણાકાર, એમાં એક બાજુ ભુજ અને એક બાજુ ગાંધીનગર શોધીને કિલોમીટર કહો મને. ચલો જુઓ, શાંતિથી જુઓ. કોને આવડે છે? નજીકથી જુઓ. રોંગ આન્સર. ફરી શાંતિથી જુઓ. એક બાજુ ભુજ જોવાનું, બીજી બાજુ ગાંધીનગર જુઓ. નકશામાં બેટા ટેબલ આપેલું છે. દરેક ટેબલ જોઈએ. એક બાજુ ભુજ માપવાનું, ભુજ શોધવાનું અને ગાંધીનગર શોધવાનું. બંને રેખા જ્યાં મળે એ એનું અંતર છે. આ પહેલા છોકરાને પૂછો છો. મોટાભાઈ પહેલાને પૂછો. ભાઈ સ્ટુડન્ટ મિત્ર આપણે ત્યાં જઈશું. કેટલું છે? વેરી ગુડ છે. 373 કિલોમીટર સાચો આન્સર છે. જોઈ લો. વેરી ગુડ. ચલો હવે આગલો ક્વેશ્ચન. દ્વારકા મંદિર ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા બધાને આવડે છે. હવે તો તમને શું પૂછવાનો સવાલ છે કહો. હા, આવડી ગયું ને? તારા માટે તાલી પાડો. બાકી એના માટે તાલી પાડો બધા. વેરી ગુડ. બધા છોકરા માટે તાલી પાડવાનું મન થાય એવું કામ બધા લોકોનું આવડે છે. આવડે છે ને? ચલો હવે એકાદ છેલ્લો ક્વેશ્ચન પૂછી લઈએ. ના સાહેબ, હજુ વધારે પૂછો એમ કે છે. આને ભૂખ નહીં લાગી? હજુ કે છે વધારે પૂછો, વધારે પૂછો. સારું 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 સારું. ગુજરાતનો એવો કયો જિલ્લો છે કે જેને ઓછામાં ઓછી જિલ્લાની સરહદ મળી હોય? એક એવો જિલ્લો નહીં, જુઓ કે જેને એક જિલ્લો ગુજરાતનો એવો છે કે માત્ર એને એક જ જિલ્લાની બોર્ડર અડે છે. વલસાડ સાચો જિલ્લો છે. જો તાલી પાડવાના માટે. વલસાડ એક એવો જિલ્લો છે જેની માત્ર એક જ જિલ્લાની સરહદ મળે છે. ગુજરાતમાં સૌથી ઓછી જિલ્લાની સરહદ ધરાવતો જિલ્લો એટલે વલસાડ. ભાઈ આ બધું પણ અંદર નવું છે એને જોવાનું છે. બરોબર? આ બધું તમે જોઈ શકો છો. તો હવે તમે જે નકશો લઈને બેઠા છો
એ નકશાના પ્રકારો અલગ અલગ હોય છે. કયો નકશો છે આ? ગુજરાત તો છે, પણ ગુજરાતનો કયો નકશો? રાજકીય. ગુજરાત રાજકીય. બીજો નકશો ગુજરાત ભૌગોલિક. ત્રીજો નકશો ગુજરાત પ્રાકૃતિક. સમજાય છે? પછી તો બધા આવતા જાય ગુજરાત ઉદ્યોગો, ગુજરાત નદીઓ, હા, આવા ગુજરાત પાકો. પણ અત્યારે તમે જે લઈને બેઠા છો કયો નકશો છે? ગુજરાત રાજકીય. સારું, હવે છેલ્લો ક્વેશ્ચન પૂછી લો. કદાચ નકશા આધારેની પણ જનરલ નોલેજનો છે. ગુજરાત સરકારે હમણાં છેલ્લે કયા જિલ્લાનું વિભાજન કર્યું? આપણે આંગળી કરો. હમણાં છેલ્લે કયા જિલ્લાનું વિભાજન કર્યું છે? અંદર જોવાની જરૂર નથી. નહીં સર અહીંયા જવાબ મળે છે. ઊભા થઈ જા બેટા, ઉભા કરો. કોણ બોલે છે? ઊભા થા બેટા, બોલ તારો જવાબ. બનાસકાંઠા. બનાસકાંઠા. એમાંથી કયો જિલ્લો નવો બન્યો? પાલનપુર કે છે. વાવ ખરા. એના માટે તાલી પાડો ભાઈ. આ લોકોને હજુ જે નકશો બન્યો નહીં એની પણ ખબર છે. મતલબ એ લોકોનું જનરલ નોલેજ ખૂબ તૈયાર થયું છે. ચલો બધા માટે હવે જોરથી તાલીઓ પાડીએ છીએ આપણે. અને સ્ટુડન્ટ મિત્રો જે છે એમની જોડે અને ગવર્મેન્ટ ઓફિસર જોડે આપણે ખાતરી લઈએ છીએ કે આ હોલમાં હાજર તમામ 1100 બાળકો એ કોઈ આમાં નિષ્ક્રિય રહ્યા નથી. બધા બાળકો સક્રિય રીતે નકશાનું એક્સપ્લોર કર્યું છે. જો આમાં તમારા બધાનું યસ હોય તો અમે આ પ્રોગ્રામને આપણે પૂરો કરી દઈએ. બધા ઇવેન્ટના સ્ટુડન્ટ મિત્રો શું કહેવું છે? ઓકે, જોરથી કંપનીને બોલો. તમારા પંચના બાળકો બોલે યસ.